નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો નાવલી ન્યૂઝ. અને આ તમને અમે જે રોડના દ્રશ્યો બતાવી રહ્યા છીએ એ રોડ છે અમરેલી જિલ્લાનો ખૂબ મહત્વનો રોડ, આખા જિલ્લાને જોડતો માર્ગ છે. એટલે કે સાવરકુંડલાથી અમરેલી આ 33 થી 35 કિલોમીટરનો આ રોડની હાલત એવા પ્રકારની ખરાબ છે કે તમે અહીંયાથી ચાલો અને તમારે વિચાર કરવો પડે કે કઈ તરફ ચાલવું. અને એમાંય ટુ વ્હીલર વાહન ચાલક હોય તો અનેક અકસ્માતો બન્યા છે આ રોડ ઉપર. સ્થિતિ એવી ભયંકર છે કે વર્ષોથી હાલત જે છે ને એ આની યાદ છે. છેલ્લા 8 વર્ષથી આ રોડ નથી બનાવવામાં આવ્યો. તમે વિચાર કરો તો થીગડાઓ મારી દેવામાં આવે છે અને એ થીગડાઓ છે તે થૂકના થીગડાઓ હોય છે. ફરી પાછી હાલત એની આ જોવા દશા જોવો તમે આ રોડની. અમે આખો રોડ તમને બતાવી રહ્યા છે. ક્યાંય તમને ડામર્સ કન્ટિન્યુ જોવા નહીં મળે. હા, પેચ વર્ક કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારનો આદેશ છે, મુખ્યમંત્રીએ કડક આદેશ આપ્યો છે. શું આમાં કડક આદેશ આપ્યો છે? આમાં શું કરીને દીધું છે તંત્રને? આ જુઓ, હાલત એની જ છે. થીગડા માર્યા તો 5 થીગડા માર્યા, પછી ફરી જતું રહ્યું. પાછા 8 થીગડા 8 દિવસ પછી મારવામાં આવ્યા. તો પેલાના થીગડા માર્યા એ ઉખડી ગયા. જુઓ હાલત જુઓ તમે. આ પુલ ઉપર ભયંકર હાલત છે. આમાં જુઓ તમને ક્યાંય થીગડું દેખાય તો કયો તમે. આ હાલત અમરેલી સાબરકુંડલા રોડની છે. છેલ્લા 8 વર્ષથી અમરેલી જિલ્લાના આ રોડનો વિકાસ તમે જોઈ રહ્યા છો. ખૂબ ભયંકર હાલત છે. કોઈ પણ નેતાઓ આવે, બસ કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટી, માત્ર આક્ષેપ થઈ ગયા, વાત પતી ગઈ. આખરે જનતાને શું મળ્યું આમાંથી? જનતાને કશું ન મળ્યું. એકબીજાના આક્ષેપ પ્રત્યે આક્ષેપ, બસ. પછી જનતાને તો એ જ રોદા ખાવાનો વારો છે. સવાલ એ પ્રકારનો છે કે અમરેલી મુખ્ય મથક છે તો એ અમરેલી સાબરકુંડલાનો હાઈવે 8 વર્ષથી નથી બનાવવામાં આવતો. એનું કારણ શું છે? કોણ આની પાછળ વિઘ્ન કરી રહ્યું છે? ક્યાં નેતાઓનો હાથ છે કે જે એના પાપે છે તે રાહદારીઓને, લોકો, વાહન ચાલકો પરેશાન છે? આ ખાડા જુઓ તમે. મુખ્યમંત્રીનો આદેશ છે ભાઈ. ગુજરાતમાં કડક આદેશ આપી દેવામાં આવ્યો છે. કડક આદેશ શેનો આદેશ? થીગડા ખાઈ જાવ એનો આદેશ? આખી હાલત ખરાબ છે આ સાવરકુંડલાથી અમરેલી રોડની. તમામ જગ્યાએ રોડના ઠેકાણા નથી. થીગડાઓ મારવામાં આવે છે, પેચ વર્ક કરવામાં આવે છે. તો એ પેચ વર્ક 10 દિવસ પછી જોવો તો એમની હાલત પણ એની એ જ છે. શું અમરેલીના નેતાઓ આખરે સાવરકુંડલા અમરેલી, અમરેલી સાવરકુંડલા પીપાઓ કોર્ટનો પણ મુખ્ય હાઈવે છે એમને બનાવશે કે પછી અમરેલી જિલ્લાની જનતાને આ જ સ્થિતિ ભોગવવાનો વારો આવશે? તે પણ એક નાવલી ન્યૂઝ સવાલ ઉઠાવી રહ્યું છે.